વાત સતયુગથી પણ પહેલાંની છે. તમને એ તો ખબર જ હશે કે દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી સતીના લગ્ન શંકર ભગવાન સાથે કરેલા અને દક્ષની બીજી પણ પુત્રીઓ હતી, જેમાંથી 27 પુત્રીઓના લગ્ન દક્ષે ચંદ્ર સાથે કરેલા અને એ 27 પુત્રીઓને આપણે 27 નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. દક્ષની પુત્રીઓ પોતાના વિવાહથી ખૂબ જ ખુશ હતી અને બીજી બાજુ દક્ષ પણ એટલા જ ખુશ હતા. થોડા સમય સુધી તો બધું જ બરાબર ચાલ્યું, પણ પછી સમીકરણ બદલાવા લાગ્યા. ચંદ્રનો પ્રેમ એ 27 પત્નીઓમાંથી રોહિણી સાથે સૌથી વધારે હતો અને આ તેમના વ્યવહારમાં સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું. પતિના દુર્વ્યવહારથી દુઃખી થઈને રોહિણી સિવાયની 26 પત્નીઓ પોતાના પિતા દક્ષના ઘરે જતી રહી. ચંદ્રના વ્યવહારમાં રત્તીભર પણ ફરક ના પડ્યો. જેવા હતા એવા ને એવા. પોતાના બળ અને રૂપના ઘમંડમાં ચંદ્રમાં પૂરો વિવેક ખોઈ બેઠા હતા. પોતાની પ્રાણપ્રિય પુત્રીઓને દુઃખી જોઈને ક્રોધિત દક્ષ પહોંચી ગયા ચંદ્રમા પાસે. પણ આ વખતે દક્ષે ચંદ્રમાને સમજાવ્યા નહીં. દક્ષે ચંદ્રમાને શ્રાપ આપી દીધો અને કહ્યું, મેં તમને બહુ સમજાવ્યા, પણ ઘમંડમાં એટલા આંધળા થઈ ગયા છો કે તમને મારી પુત્રીઓના સુખ દુઃખની કોઈ પરવા જ નથી. હું તમને શ્રાપ આપું છું કે તમને ક્ષય રોગ થાય.